કહેવાય છે ને કે ભગવાન પર ભરોસો રાખવાની જવાબદારી ભક્તની છે અને તેના ભરોસાને તૂટવા ન દેવો તે જવાબદારી ભગવાનની છે. તો આ વિડીયોમાં આવી જ એક નાની વાત કહેવામાં આવી છે. એક અત્યંત ગરીબ સ્ત્રી હતી જેને ભગવાન શ્રી કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા હતી. એકવાર તેની હાલત અત્યંત દયનીય બની ગઈ. ઘરમાં ખાવા પીવાનું કંઈ નહોતું. પરિવાર ઘણા દિવસોથી ભૂખ્યો હતો. પરિવારની આ હાલત તેનાથી સહન ન થઈ. આથી એક દિવસ તેણે રેડિયો દ્વારા ભગવાન કૃષ્ણને તેમની દુર્દશા જણાવી અને તેમને મદદ કરવા વિનંતી કરી. રેડિયો પ્રસારણ એક ઘમંડી નાસ્તિક અહંકારી ઉદ્યોગપતિએ સાંભળ્યું. તેણે વિચાર્યું કે લાવને આ સ્ત્રી સાથે એવી મજાક કરું કે તેની શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા જ ડગમગી જાય. તેણે તેની સેક્રેટરીને કહ્યું કે ઘણું બધું જમવાનું અને મહિનો ચાલે તેટલું રાશન તે સ્ત્રીના ઘરે પહોંચાડ અને જ્યારે તે સ્ત્રી પૂછે કે આ કોણે મોકલ્યું છે તો તેને કહેજે કે શેતાને મોકલ્યું છે. જ્યારે સેક્રેટરી મહિલાને સામાન પહોંચાડવા ગઈ ત્યારે તેના પરિવારે પેલા પેટ ભરીને ભોજન ખાધું. પછી તે સ્ત્રીએ તમામ રાશન અલમારીમાં રાખવાનું શરૂ કર્યું. તેણે એક વખત પણ સેક્રેટરીને પૂછ્યું નહીં કે આ બધું કોણે મોકલ્યું. આ જોઈને સેક્રેટરીથી રહેવાયું નહીં. તેણે સ્ત્રીને પૂછ્યું, શું તમને એ વાતની ઉત્સુકતા નથી કે તમને આ બધું જમવાનું તેમજ રાશન કોણે મોકલ્યું છે? મહિલાએ જવાબ આપ્યો કે હું આટલું બધું કેમ વિચારું? મને મારા શ્રી કૃષ્ણમાં પૂરો વિશ્વાસ છે. જ્યારે મારા કૃષ્ણ કોઈને આદેશ આપે છે ત્યારે મોટામાં મોટા શેતાનોએ પણ તેમના આદેશનું પાલન કરવું પડે છે. તે જે પણ કરશે તે સારું કરશે. સંજોગો ગમે તે હોય, ભગવાનમાં વિશ્વાસ રાખો. તમારા જીવનમાં તમને જે મળ્યું છે તે તમારા કર્મોનું પરિણામ છે. પરંતુ જ્યારે પણ તમને ભગવાનની જરૂર હોય અને તેને તમે સાચા હૃદયથી યાદ કરો ત્યારે તે ચોક્કસપણે તમને કોઈને કોઈ સ્વરૂપમાં આવીને મદદ કરશે જ. જય શ્રી કૃષ્ણ.